સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ધરમનગર વિસ્તારમાં આજે સવારે શાકભાજી માર્કેટમાં વેપારીઓ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ ખાતાની કાર્યવાહી શરૂ કરાયા બાદ ઘર્ષણ સર્જાયું હતું, જેનો વિડીયો વાયરલ થયા છે, જેમાં પાલિકા કર્મચારીઓએ શાકભાજી વિક્રેતાઓની લારી જપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ધરમનગર વિસ્તારમાં સવારે શાકભાજી માર્કેટમાં લારીવાળા અને પાલિકા કર્મીઓ વચ્ચે બબાલ થયાના દ્રશ્યો સામે આવ્યા છે। શાકભાજી માર્કેટ બહાર રોડ ઉપર દબાણ કરી લારીઓ ઊભી રાખવામાં આવતી હોવાની ફરિયાદ અવારનવાર મળી હોવાથી પાલિકા કર્મીઓ આજે કાર્યવાહી કરવા પહોંચ્યા હતા, ત્યારે લારીઓ જપ્ત કરતા પાલિકાના કર્મીઓ અને લારી ચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું। શાકભાજીવાળાઓ પોતાની લારી પરત લેવા દબાણ ખાતાના વાહનમાં ચડી ગયા હતા અને બાદમાં બબાલ થઈ હતી। વિડીયોમાં જોવા મળે છે કે જ્યારે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાની ટીમ લારીઓ ઉચકી રહી છે, ત્યારે લારીવાળાઓ દોડી આવે છે અને લારી ન ઉચકવા માટે અપીલ કરી રહ્યા છે, પરંતુ દબાણ ખાતાની ટીમ પોતાની કાર્યવાહીમાં અડગ રહે છે। માર્શલો દ્વારા લારીવાળાઓને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ મહિલાઓ દબાણ ખાતાના વાહનમાં ચડી જાય છે અને લારીઓ નીચે ઉતરવા મથામણ કરે છે। આ દરમિયાન શાબ્દિક પ્રહારો પણ થાય છે અને ઝઘડાઓ કરવામાં આવે છે। મનપાની ટીમ દ્વારા જણાવવામાં આવે છે કે તમે રોડ પર દબાણ ના કરો, છતાં પણ લારીવાળાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ વારંવાર મહાનગરપાલિકાને મળે છે, ત્યારે કાર્યવાહી દરમિયાન ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા। આ દરમિયાન પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો, જોકે લારીવાળાઓએ આ ઘટના અંગે કાપોદ્રા પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો। મહિલાઓ ઉપર અત્યાચાર થયો હોવાનો અને 7થી વધુ લોકોએ માર મારતા ઈજાઓ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો।